અબડાસા તાલુકાના મોથાળા અને નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથનું સ્વાગત થયું હતું। ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના 2.5 દાયકાથી વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે। પ્રાથમિક સુવિધાથી સજ્જ ગામડાઓ આજે ઘરે બેઠા શહેર જેવી સુવિધાથી સજ્જ થયા છે। રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે। મોથાળા સરપંચે રથનું સ્વાગત કરી રાજ્ય સરકારની વિકાસની વિગતો રજૂ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દામજીભાઈ ભાનુશાલી તેમજ ક્ષત્રિય સમાજ અને ભાનુશાલી સમાજ સહિત વિવિધ અગ્રણીઓએ સ્કૂલ બાજુના ચોકમાં કરવામાં આવેલ આયોજન સરકારની 2.5 વર્ષની વિકાસની ગાથા રજૂ કરાઈ હતી। મંગવાણા સરપંચે આવકાર આપીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી। સાથે જ ગામના સર્વાંગી વિકાસની વાત કરી હતી। 24 વર્ષથી જન વિશ્વાસ અને સમર્પણના વિષય પર ફિલ્મ બનાવવામાં આવી હતી। ભુજની વિરામ હોટલ ખાતે શરદ પૂનમ નિમિત્તે મિલે સુર હમારા કરાઓકે વુમન્સ સંસ્થા દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈને રાસ ગરબાનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પૂજાબેન અયાચીએ જણાવ્યું હતું કે દર વખતે સંસ્થા દ્વારા કરાઓકે સંગીત કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સંગીત, નૃત્ય તેમજ યોગાને આવરી લઈને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો માટે અલગ અલગ કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને ઇનામો આપવામાં આવ્યા હતા। 11 મુખ્ય ઇનામો સાથે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા હતા। મહિલાઓમાં રહેલી કલાને ઉજાગર કરવાની સાથે જે મહિલા કલાથી વંચિત રહે છે તેવી બહેનોને પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો। વધુમાં કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન સંસ્થા દ્વારા 3જો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ આકાશવાણી કેન્દ્રમાં, બીજો શિવમ પાર્કમાં અને ત્રીજો વિરામ હોટલ ખાતે બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। યોગામાં એક્યુપ્રેશર થેરાપિસ્ટ જાગૃતિબેન ઠક્કર તેમજ સંગીતના પ્રખર વિશારદ બહેનોના માર્ગદર્શન હેઠળ ગરબા ઉત્સવ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી। મિલેસુર હમારા વુમન્સ કરાઓકે સંસ્થા દ્વારા 7/10/2025 મંગળવાર શરદ પૂનમ નિમિત્તે આજે અમે ગરબાનો નવરાત્રી ઉત્સવ ઉજવી રહ્યા છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે બધી બહેનો અમે એકત્રિત થઈ છે અને આ વખતે અમે એવું વિચાર્યું છે કે દર વખતે અમે કરાઓકે સિંગિંગ કરીએ છીએ, પણ હવે સંગીત, નૃત્ય તેમજ યોગાને આવરીને પણ ઘણી બધી બહેનો ખૂબ આગળ પડતી છે અને અમુક એવી પણ બહેનો છે કે જે પોતાની કલા એમાં બી ધરાવતી હોય છે, તો એને પણ અમે આગળ ઉજાગર કરવા માટે એને પણ આગળ પ્લેટફોર્મ મળે તો સારા અમે બહેનોને એકત્રિત કરીને કે યોગાની અંદર જો આ એક્યુપ્રેશર થેરાપિસ્ટ છે જાગૃતિબેન ઠક્કર, તો સંગીતના બી પ્રખર એવા વિશારદ બહેનો છે અમારી સાથે, યોગીની બેન છે, બેલાબેન છે, એવા જ અમારા બહુ જ જાણીતાઓ જેની સાથે કલા જોડાયેલી છે, તો એવાનું પણ અમે માર્ગદર્શન લઈને ઘણી બધી એવી કલાઓથી વંચિત રહે છે, તો એવી બહેનોને અમે એક પ્લેટફોર્મ આપવાની તૈયારી કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ એ પણ બહેનો પોતાની કલા પીરસે અને આગળ વધે। અને આજનો કાર્યક્રમ છે શરદ પૂનમ દિવસે ગરબાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એમાં અમે નિર્ણાયક કહેશે એ પ્રમાણે અમે અમુક રાઉન્ડ નક્કી કર્યા છે, કોમ્પિટિશન રાઉન્ડ નક્કી કર્યા છે। નાના બાળકો છે કે એજેડ છે, સમવયસ્ક છે, તો જે પણ અમને કહેશે એ પ્રમાણે 3 થી 4 રાઉન્ડ કરશું। એમાં અમે 11 ઇનામો જાહેર કર્યા છે અને બીજા આશ્વાસન છે, એટલે કોઈને પણ અમે નિરાશ ન કરીએ અને છેલ્લા મેં સૌને અલ્પાહાર આપીને એકબીજાથી અમે છૂટા પડશું અને નેક્સ્ટ કાર્યક્રમનું આયોજન કરશું। મિલેસુર હમારા વુમન્સ કરાઓકેનો આ નવરાત્રીની અંદર 3જો કાર્યક્રમ આપ્યો છે બહેનો થકી। પહેલો કાર્યક્રમ અમે આકાશવાણી ભુજમાં આપ્યો, બીજો અમે શિવમ પાર્ક અનિતાબેન વર્મા જે અમારા મંત્રી છે એમના ઘરે બેઠા ગરબાનું કર્યું હતું આયોજન, અને આજે વિરામ હોટલ મધ્યે કાર્યક્રમનું આયોજન કર્યું છે। એ આયોજન બહુ મોટું છે અને ઘણી બધી બહેનો આજે જોડાયેલી છે અને બસ બધા સૌ આનંદ કરે ગરબાનો અને મા જગદંબાની અમે સૌ બધા ભેગા થઈને આરાધના કરી। હિન્દુ સનાતન ધર્મના મહાપર્વ એવા દીપોત્સવી તહેવારની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। દિવાળી તહેવારોને ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર જીએસટી દરમાં ઘટાડો કર્યો છે અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દિવાળીના તહેવારમાં સ્થાનિક બજાર અને વેપારીઓ સાથે ગ્રાહકોને પણ તેનો લાભ મળે તો દિવાળીની રોનકને 4 ચાંદ લાગી શકે।
દિવાળી પહેલાના દિવસોમાં હાલે ઘર, ઓફિસ અને દુકાનોમાં વાર્ષિક સફાઈનો ધમધમાટ ચાલી રહ્યો છે. સાથે જ લોકો ગ્રહ સુશોભનની નવી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ભુજની બજારમાં દીપોત્સવી તહેવારનો પ્રારંભિક માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હજુ સુધી જોઈએ તેવી ગરાકી નીકળી ન હોવાનો કચવાટ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. લોકો પોતાના ઘરોની સાફ સફાઈ, રંગરોગાન સહિતના કામોમાં વ્યસ્ત બન્યા છે. સાથે સાથે બજારમાં પણ દિવાળીને લગતી ચીજવસ્તુઓ ખરીદવા લોકો ઉમટી રહ્યા છે. લોકો પોતાના ઘરને રોશનીથી શણગારવા માટે દુકાનોમાંથી ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દિવાળીના તહેવાર અનુલક્ષીને ભુજમાં આવેલ ધાર્મિક એન્ટરપ્રાઇઝના સંચાલક રાહુલ પટેલે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર માટે ગરાકીની શરૂઆત થઈ ગઈ છે. અહીં તમામ પ્રકારની ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ આઇટમ, ઘરના શણગાર માટેની લાઇટો, પેનલ લાઇટ, પીઓપી લાઇટ સહિતની વેરાયટીઓ લોકોને મળી રહેશે. વધુમાં કહ્યું હતું કે હાલ દિવાળીના તહેવારમાં લોકો ગાર્ડન લાઇટ, ગેટ લાઇટની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે ઝાલર નામની નવી વેરાયટી આવી છે, જે 20 ફૂટ, 10 ફૂટમાં મલ્ટી કલરમાં ગ્રાહકોને મળી રહેશે. ભાવ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં હાજર સ્ટોકમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ જે નવી વેરાયટીઓ આવશે તેના ભાવમાં ફેરફાર જોવા મળશે. સ્વદેશી અભિયાનના પગલે લોકો હવે ભારતમાં જ બનેલી ચીજવસ્તુઓની માંગ કરી રહ્યા છે. આપણે ઇલેક્ટ્રિક આઇટમમાં લગભગ સુધી બધી વસ્તુ મળી જાય. હોમ એપ્લાયન્સીસ, ઇન્ડસ્ટ્રીઝ આઇટમ, પછી ઘરના શણગાર માટેની વસ્તુ છે, ગેટ લાઇટ છે, પેનલ લાઇટ છે, પીઓપીની લાઇટો મળે, લેમ્પ, ટ્યુબલાઇટ, સ્ટેબિલાઇઝર, હોમ એપ્લાયન્સીસમાં લગભગ બધી વસ્તુ મળી જાય આપણી પાસે. ઇલેક્ટ્રિકની જરૂરિયાત બધી સચવાઈ રહે. એના સિવાયનું આપણે દિવાળી ઉપર ઇલેક્ટ્રિક સિરીઝો, પછી ગાર્ડન લાઇટો, ગેટ લાઇટો એ બધી મળી જાય. પછી ઇલેક્ટ્રિક ફ્લડ લાઇટ એલઈડીમાં મળી જાય, રોપ લાઇટ મળી જાય, સિરીઝો મળી જાય, જે ઘરને ડિઝાઇનિંગ બનાવવા માટે, શણગારવા માટેનું એ બધી વસ્તુ મળી જશે. અત્યારે નવીમાં આવી છે ઝાલર, જે 20 ફૂટ બાય 4 ફૂટની આવે છે ને 10 ફૂટ બાય 4 ફૂટની આવે છે મલ્ટી કલરમાં, ને વોમ વ્હાઇટ કલરમાં પણ મળી જશે ઝાલર આપણી પાસે. અત્યારે તો હાલમાં તો દિવાળીમાં અત્યારે પરચેસ થઈ ગયું છે, એટલે અત્યારે રેટ વધારો નહીં આવે. હવે આગામી હવે નવી વસ્તુ આવશે એમાં રેટ વધારો આવી ચૂક્યો છે, જે કોપરમાં રેટ વધુ લાગવું છે એના માટેનો. ભુજના કલરની દુકાન ધરાવતા જાફરજી અલીભાઈ દારૂગરના હાસિમ દારૂગરે જણાવ્યું હતું કે આમ તો લોકોના ઘરોમાં કલરનું કામ આખું વર્ષ ચાલતું રહે છે, એટલે દિવાળીના તહેવારમાં કલરની ખરીદી કરવા બહુ ઓછા લોકો આવે છે. દીપોત્સવી તહેવાર ટાંકણે હાલ ગરાકી બહુ ઓછી છે. તાજેતરમાં પડેલા વરસાદની અસર ગરાકી પર પડી છે. જોકે દિવાળી તહેવારો નજીક આવતાની સાથે સારી ગરાકી નીકળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ વખતે વરસાદના હિસાબે થોડીક ગ્રાહકીમાં છે ફરક પડ્યો છે, પણ હવે તો આખું વર્ષ જ રેગ્યુલર ગ્રાહકી રહે છે, એટલે એમાં કોઈ બહુ મોટો ફરક નથી પડતો. મુખ્ય તો અમારી પાસે એશિયન પેઇન્ટ્સ અને બિરલા ઓપસ છે, પેઇન્ટની કંપની, જે અત્યારે સૌથી સારી ચાલી રહી છે. અને જીએસટીના લીધે બહુ બધા ગ્રાહકો પૂછતા હોય છે કે તમારા ભાવ ઘટ્યા છે કે નહીં, પણ અમારામાં એ જ 18% જીએસટી છે ને એ જ અત્યારે કાયમ છે. દિવાળીમાં બધા એવું છે કે બહુ ઓછા માણસો કામ કરાવે છે. રેગ્યુલર હવે તો 12 મહિના કામ ચાલે જ છે. હવે દિવાળી ઉપર પહેલાં જેવું એવું ખાસ કાંઈ રહ્યું નથી એમ કે બધા કામ કરાવે, અને જે રેગ્યુલર થોડું ખરાબ થયું હોય એ દિવાળીના હિસાબે થોડું ઘણું કામ કરાવે. બાકી તો મોટું કામ તો આખું વર્ષ ચાલતું જ રહે છે એવું. ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી અરિહંત પેન્ટ્સના સંચાલકે જણાવ્યું હતું કે હાલમાં પડેલા વરસાદના કારણે બહુ ઓછા લોકો ખરીદી કરવા આવે છે. જોકે હજુ તો તહેવારોની શરૂઆત જ થઈ છે. આવનારા દિવસોમાં સારી ગરાકી નીકળશે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ વર્ષે દિવાળીની ગરાકી એવરેજ જોવા મળે છે. શરૂઆત થઈ છે હજી સુધી, ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. જે લાગતી હતા એ જ ભાવ છે. અત્યારે આપણે બધી એશિયન પેન્ટ્સ, નેરલક પેન્ટ્સ બધી કંપનીના આપણે પેન્ટ રાખી છીએ. દિવાળીની ગરાકી નીકળી ગઈ આશા રાખી છીએ. પ્લાસ્ટિક પેન્ટ, ઓઇલ પેન્ટ, ઇમલ્શન પેન્ટ, એક્સટિરિયર પેન્ટ, ઇન્ટિરિયર પેન્ટ, ઓલ રેન્જ, એશિયન પેન્ટ્સ, નેરલક પેન્ટ્સ ઓલ રેન્જ આપણે અવેલેબલ છે. દિવાળીની આશા છે કે હવે 10-12 દિવસ રહ્યા છે તો ગરાકી સારી નીકળે. દીપોત્સવી મહાપર્વમાં દીવડાઓનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે ભુજની બજારોમાં અવનવા દીવડાઓ તૈયાર થઈ ગયા છે. અવનવી વેરાયટીઓના દીવાઓ ખરીદવા લોકો ધીમે ધીમે ઉમટી રહ્યા છે. હાલના આધુનિક યુગમાં લાઇટોવાળા દીવાનો ક્રેઝ વધ્યો છે. જોકે દિવાળીમાં માટીના દીવા પ્રગટાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
કુંભાર કારીગરો દિવાળીના દિવસોમાં નવી ડિઝાઇનના દીવા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. ભુજમાં ઘણા વર્ષોથી માટીના દીવા બનાવવાનું કાર્ય કરતા કુંભાર અબ્દુરમાન અલી મામદે જણાવ્યું હતું કે અમે દર વખતે નવી પેટર્નના દીવા બનાવીએ છીએ. આ વખતે શુભ લાભ વાળા દીવા, ઝુમર વાળા દીવા તેમજ લટકાવવા વાળા દીવાઓ 70 થી 200 રૂપિયા સુધીની કિંમતમાં ગ્રાહકોને મળી રહેશે. અહીં ફ્લેશ વાળા દીવાઓ પણ આવતા હોય છે, પરંતુ કચ્છમાં માટીના દીવા સારી વેરાયટીમાં બને છે. આ માટીના દીવા પ્રજ્વલિત કરવાની સાથે દીપોત્સવી તહેવારનો આનંદ અને ઉત્સાહ લોકોમાં વધુ ઉભરી આવે છે. આ વર્ષે દિવાળીના દિવસોમાં ઉજવણીની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો મંત્ર વધુ પ્રચલિત બન્યો છે. ત્યારે દિવાળીમાં તો જોવા જઈએ તો દર વખતે અમે નવી પેટર્નમાં દીવડા બનાવીએ છીએ. આ વખતે અમે શુભલાભવાળા દીવા, પટ્ટીવાળા અને બીજા ઝુમરવાળા, બીજા હંડી ટાઈપના દીવા અને બીજા નારિયેળના અંદર દીવા આવે એ દીવા બધું અલગ શેપમાં બનાવ્યા છે. બધી લટકણ આઈટમ છે. બધી કોઈ કઈ જગ્યા ન હોય બાંધવાની, લટકવાની તો એ પટવા પર રાખી શકે છે. એવા બધા નવી પેટર્નમાં બધા દીવડા બનાવ્યા છે. ભાવમાં તો એવો છે કે દર વખતે અમે નવી ડિઝાઇનો બનાવીએ. એમાં પ્રેસવાળા દીવા તો ઘણા આવે છે, પણ આ જે આપણા કચ્છના જે દીવા છે ને એ બહુ સારી વેરાયટીમાં બને છે અને ભાવમાં તો અમે 70 કરી અને 200 રૂપિયા જેવો ભાવ રાખ્યો છે અમે. ઇલેક્ટ્રોનિક્સ બજાર પણ ગ્રાહકોને આવકારવા થનગની રહી છે. જીએસટી સ્લેબમાં ફેરફાર બાદ કિંમતોમાં થયેલ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં આવશે. સાથે જ કંપનીઓ દ્વારા પણ ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે તેવું ભુજના ઓપલ ઇલેક્ટ્રોનિક્સના રાહુલ બારોટે જણાવ્યું હતું. દિવાળીના તહેવારમાં લોકો સ્માર્ટ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા સાધનોની ખરીદી કરતા હોય છે. કંપની દ્વારા હાલ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, કેશબેક, સરળ હપ્તે ખરીદીનો લાભ અપાઈ રહ્યો છે. દિવાળીના તહેવારમાં સારી ગ્રાહકી નીકળવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે. આપણે અહીંયા એલજીની અત્યારે દિવાળી ઓફર ઘણી બધી છે. ઓફરની અંદર જોવા જઈએ તો આપણે વિનકી ગેરંટી ડિસ્કાઉન્ટ શ્યોર અપ ટુ 7,000 સુધી તમને ઇન્સ્ટન્ટ ટૂંકમાં સ્ક્રેચ કૂપન અવેલેબલ છે અને 26% સુધી કેશબેક અવેલેબલ છે સિલેક્ટેડ મોડલ ઉપર અને પ્લસ 0% ડાઉન પેમેન્ટ ઉપર પણ તમે વસ્તુ વસાવી શકો છો પ્રોડક્ટ અને પ્લસ ફિક્સ ઈએમઆઈ છે. સરળ હપ્તે પણ તમે ઈએમઆઈ થ્રુ પ્રોડક્ટ વસાવી શકો છો. પ્લસ એડિશનલ એલજીની એએમસી છે જે સારા એવા ડિસ્કાઉન્ટમાં કંપની પ્રોડક્ટને સિક્યોર કરવા માટે આપે છે. આપણી પાસે રેન્જ એલઈડી, સાઇડ બાય સાઇડ, રેફ્રિજરેટર, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, પછી આપણે જે મોટી સાઇઝની અંદર મ્યુઝિક સિસ્ટમ છે, બધી વસ્તુ અવેલેબલ છે. માઇક્રો ઓવન છે, વોટર પ્યુરિફાયર છે, બધી કેટેગરી આપણી પાસે લાઈવ ડિસ્પ્લેમાં પડી છે અવેલેબલ. અત્યારે ગ્રાહકને મેઇન ડિમાન્ડ હોય છે ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ સારામાં સારું આપણે ઓપલ ઇલેક્ટ્રોનિકની અંદર કેશબેક સારામાં સારું અવેલેબલ છે ક્રેડિટ કાર્ડ ઉપર, સિલેક્ટેડ ક્રેડિટ કાર્ડ ઉપર. અત્યારે દિવાળી તહેવારની અંદર ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, એમાં અત્યારે કસ્ટમર વધારે ચોઈસ કરે છે. પ્લસ બીજી વસ્તુ જે આપણે જેમ કે વોશિંગ મશીન છે, માઇક્રો ઓવન છે, વોટર પ્યુરિફાયર છે, મ્યુઝિક સિસ્ટમ છે, એ બધું અવેલેબલી, સાઉન્ડ બાર પણ છે. એ ટોટલી વસ્તુ રિક્વાયરમેન્ટ કસ્ટમરની હોય છે. ના ભાવમાં અત્યારે કંપનીએ સારામાં સારું ડિસ્કાઉન્ટ આપ્યું છે. એક સમજી લો ને કે જીએસટીના 28% રિડ્યુસ પછી બધી પ્રોડક્ટની અંદર કંપનીએ ડિસ્કાઉન્ટ પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ એડિશનલ આપેલું છે. વિક્રમ સંવત 2082ની શરૂઆતના આડે હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે નવા વર્ષના કેલેન્ડર અને દટ્ટાઓનું બજારમાં આગમન થયું છે. કચ્છમાં છેલ્લા 70 વર્ષથી ગુજરાતી દટ્ટાઓ બનાવતા આદર્શ પ્રિન્ટિંગ પ્રેસના દીપક મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના જોવાલાયક સ્થળો, લોકમેળાઓ સહિતની વિગત ધરાવતા કેલેન્ડર અને દટ્ટાઓનું વેચાણ કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઈ, ચેન્નઈ જેવા દેશના અન્ય મહાનગરોમાં થાય છે. છેલ્લા થોડા વર્ષોથી બનતા સ્ટેન્ડ અપ તારીખિયા પણ પ્રચલિત બન્યા છે. મારો બિઝનેસ 70 વર્ષથી છે અને મારો ફેમિલી બિઝનેસ છે. આમ તો અમે બધા છેલ્લા 70 વર્ષથી બનાવીએ છીએ અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સપ્લાય કરીએ છીએ રેગ્યુલર. તે સિવાય બહાર ગામ જાય છે, બોમ્બે, મદ્રાસ, કોઈમ્બતુર, કોચીન. આ દટ્ટામાં વિશિષ્ટતા એ છે કચ્છની તમામ વિગત આપવામાં આવે છે. કચ્છના જોવાલાયક સ્થળો, કચ્છના ઇમ્પોર્ટન્સ મેળાઓ, કચ્છની બધી નવી વિગતો જે આવે છે. તદુપરાંત આ દટ્ટામાં અમે ગુજરાતી તારીખ, ઈસરી તારીખ, ઇસ્લામી તારીખ, અંગ્રેજી તારીખ એકદમ પરફેક્ટ આપી છે. દિવાળીમાં રેગ્યુલર આમાં આ ચાલે છે ને અમે છેલ્લા 4-5 વર્ષથી
અમે આ સ્ટેન્ડ ઓટો બનાવી હતી. એટલે સ્ટેન્ડ ઓટો જે તમારા ઓફિસમાં કામ ચાલે, પુઠ્ઠા વગર ચાલે. એમાં વિશેષતા એ છે કે પાછળ તમે તમારી નોંધ લખી શકો છો. આનો આગળ તારીખ આવે પાછી તમે રોજની નોંધ લખી શકો. એટલે આ 2 in 1 તરીકે ચાલુ વપરાય છે. ભુજ તાલુકાના ભારાપર ગામે પીર અબ્દુલ કાદર જિલાનીના 11મી મનાવવામાં આવી હતી, જેમાં સવારના જુલુસ પછી નિયાઝનો ગામ અને આજુબાજુના ગામ લોકોએ લાભ લીધો હતો. પ્રોગ્રામ બાદ મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં પીર સૈયદ હાજી અમીન શાહ, હાજી અહેમદ શાહ બાવા તશરીફ લાવ્યા હતા અને દર વર્ષે 11 તકરીર યોજવામાં આવે છે, જે વધુ આયોજન ભારાપર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.